મેનિફેસ્ટેશન, ઈચ્છાપૂર્તિ એ બહુ જ સાંભળેલા શબ્દો છે અને અત્યારે બહુ જ પ્રચલિત છે. તો ઈચ્છાપૂર્તિ માટેની એક ખૂબ જ પાવરફુલ ટેકનિક આજે હું તમને શીખવવા જઈ રહી છું. તો ઈચ્છાપૂર્તિ માટે આપણે દીપક કરવાનો છે. દીપક એટલે કે અગ્નિ. અગ્નિને આપણે એક બહુ જ પાવરફુલ એનર્જી માનવામાં આવે છે કે જે આપણી ઈચ્છાઓને બ્રહ્માંડ સુધી લઈ જાય છે. તો બહુ જ નાનકડી વાત છે મિત્રો. સૌપ્રથમ આ દીપક કરવા માટે તમારે તમારો શ્વાસને અંદર ખેંચવાનો છે. જ્યારે તમે શ્વાસ લ્યો ત્યારે તમારે મનમાં તમારી ઈચ્છાઓને વ્યક્ત કરવાની છે. ત્યારબાદ આ શ્વાસને રોકી રાખી આપણે ચોખાનો સાથિયો બનાવવાનો છે કે જે આજે મેં ઓલરેડી બનાવી રાખ્યો છે. ફરીથી બીજી વખત આપણે શ્વાસને અંદર ખેંચી દીપકમાં ઘી ભરવાનું છે અને વાટ મૂકવાનો છે. અને એ જ રીતે ત્રીજી વખત પણ શ્વાસને આપણે અંદર ભરી રોકી રાખી અને દીપક કરવાનો છે. અને આ દીપક બ્રહ્માંડ સુધી આપણી ઈચ્છાઓને લઈ જાય અને આપણી ઈચ્છાઓ પૂરી થતી હોય એવું મનમાં ભાવ કરવાનો છે. તો મિત્રો, આજથી જ ચાલુ કરી દો તમે ઈચ્છાપૂર્તિનો દીવો અને કમેન્ટમાં લખાવો શું ફેરફાર થયો તમારા જીવનમાં.